હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે પરીક્ષા પર્વની ગુરુચાવીમાં। ચલો આપણે અહીંયા જે આગળ આ ચેપ્ટર બાકી રાખ્યું હતું ત્યાંથી આગળ વધીએ। આગળ આપણે ભણ્યા રંગ અંધત્વ અને હિમોફિલિયા। અહીંયા ભણીશું આપણે સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા। આગળની જે બે રોગ હતા કયા? રંગ અંધત્વ, થેલેસેમિયા, રંગ અંધત્વ, હિમોફિલિયા। આ બંને રોગ એક્સ લિંગી રંગસૂત્ર ઉપર જોવા મળે। એક્સ લિંગી રંગસૂત્ર પરિણામ શું થાય? પર્ટિક્યુલર એક રંગસૂત્રનો ટાર્ગેટ કરે છે, એટલે ચોક્કસ જાતિની અંદર આ રોગ વધુ થાય, ચોક્કસ જાતિમાં રોગ ઓછો જોવા મળે। નોર્મલી માદાઓની અંદર ઓછો જોવા મળે। કેમ? કારણ કે રંગ અંધત્વ અને હિમોફિલિયાના જનીનો એક્સ લિંગી રંગસૂત્ર ઉપર આવેલા છે। માદા પાસે બે એક્સ લિંગી રંગસૂત્ર આવેલા હોય, પરિણામે શું થશે? એમાં વધુમાં વધુ શક્યતા શું રહેશે? કાં તો સામાન્ય માદા બનશે, કાં તો વાહક માદા બનશે, પણ રોગ થવાની શક્યતા કેવી થશે? એ લોકોને ઓછું, બરાબર। જ્યારે માતા વાહક હોય અને પિતા રોગી હોય, એટલે કે એમને રોગ થયેલો હોય, તો જ પુત્રીને રોગ થવાની શક્યતા વધી જાય, નહીં તો રોગ ના થાય। જ્યારે નરમાં શું થાય? એક જ એક્સ લિંગી રંગસૂત્ર આવેલું હોય અને એ પણ માતા તરફથી જ મળતું હોય, માટે માતા જો વાહક હોય કે માતા જો રોગી હોય તો પુત્રને 100% રોગ થવાની શક્યતા વધી જશે। તો એ બે જે રોગો હતા એ ચોક્કસ જાતિને ટાર્ગેટ કરે। જ્યારે અહીંયા આપણે જે રોગો ભણવાના છીએ એમાં જે નામ આપ્યું સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા, આ બે દૈહિક રોગો કહેવાય। પહેલાં તો દૈહિક રંગસૂત્ર એટલે શું એ સમજવું પડે। કોઈ પણ એક વ્યક્તિ હોય એની પાસે, એટલે કે માનવ વ્યક્તિ હોય એની પાસે 23 જોડ રંગસૂત્ર છે, એમાંથી 1 થી 22 જોડ દૈહિક રંગસૂત્રની કહેવાય, જે સમાન હોય, નર કે માદા બંનેમાં સમાન હોય, પણ 23મી જોડ બંનેમાં અલગ અલગ। નર હોય તો XX, માદા હોય તો XY જોવા મળશે। અહીંયા જે બંને રોગ છે સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા, એ દૈહિક રંગસૂત્ર ઉપર જોવા મળે, બરાબર। મતલબ કે જેમ કે સિકલ સેલ એનિમિયા કહીએ તો રંગસૂત્ર નંબર 11, થેલેસેમિયા કહીએ તો રંગસૂત્ર નંબર 11 અને રંગસૂત્ર નંબર 16। તો આ બંને નંબરો કયા આવ્યા? 1 થી 22માં આવી ગયા, માટે એને કહેવાય દૈહિક, બરાબર। માટે આ એવું ના હોય કે નરમાં વધુ થાય કે માદામાં વધુ થાય, એવું કંઈ જ નહીં, બધાને સરખા ભાગે થઈ શકે છે, બરાબર। એટલે આ રોગમાં શું છે? સિકલ સેલ એનિમિયામાં નામ જુઓ, સિકલ એટલે દાંતરડું। દાંતરડાનો મતલબ તમને ખબર છે કે લણણી કરવા માટે વપરાતું એક સાધન, લોખંડનું બનેલું હોય, નીચે લાકડાનો હાથો હોય, ઓકે। તો આપણા જે રક્તકણ હોય ને, આરબીસી, એ દાંતરડા આકારના બની જાય। નોર્મલ કેવા હોય આરબીસી? તમે જોઈ શકો છો આકૃતિમાં દ્વિઅંતર ગોળ હોય। જ્યારે સિકલ સેલ એનિમિયા થાય ત્યારે તમે જોઈ શકો છો કેવા થઈ જાય, દાંતરડા આકારના બની જાય, ચપટા બની જાય, એટલે હિમોગ્લોબિન જે હશે ઓક્સિજનનું વહન કેવું કરશે? ઓછું કરશે, માટે સમસ્યા ઊભી થાય શરીરની અંદર। આવું કેમ થાય છે? આના પોઈન્ટ મ્યુટેશન પણ કહેવાય। યાદ રાખજો, પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ કહે તો સૌથી બેસ્ટ ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા। પોઈન્ટ મ્યુટેશન એટલે શું થાય? પોઈન્ટ એટલે જગ્યા અને મ્યુટેશન એટલે બદલાવું, વિકૃતિ, જગ્યામાં ફેરફાર, એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય। તમે ધ્યાનથી જુઓ, અહીંયા જે નોર્મલ વ્યક્તિ છે જેને સિકલ સેલ એનિમિયા નથી થયો, બરાબર, તો એમની પાસે જે ડીએનએ આવેલો છે ને એમાં GAG-CTC આવો ડીએનએ છે। હવે ડીએનએમાંથી શું બને? પ્રત્યાંગન દ્વારા એમઆરએનએ બને। તો એમઆરએનએમાં ટેમ્પલેટ તરીકે વર્તે છે, તો CTCની જગ્યાએ શું બનતું હશે? એમઆરએનએમાં GAG, પૂરક બે જઈ જતા હશે, અને GAG 3 સંકેતો દ્વારા એક એમિનો એસિડનું નિર્માણ થાય, નામ છે તમને ગ્લુટામિક। 6થા નંબરનો ગ્લુટામિક એમિનો એસિડ બન્યો। માટે આપણે અથવા તો જેને રોગ નથી થયો એ બધાની પાસે આવા સામાન્ય હિમોગ્લોબિન આવશે, સામાન્ય આરબીસી આવશે, બરાબર, કારણ કે ગ્લુટામિક એમિનો એસિડ છે 6થા નંબરે। હવે જો 6થા નંબરનો ક્રમ બદલાય, એટલે કે ગ્લુટામિક એસિડ નીકળી જાય અને એની જગ્યાએ વેલાઇન ગોઠવાઈ જાય, તો પછી આ રોગ થવાની શક્યતા વધી જાય। કેમ આવું થયું? તો અહીં બોર્ડ ઉપર જોઈ લો। આની અંદર તમે ધ્યાનથી જુઓ, સિકલ સેલ એનિમિયા માટે જવાબદાર જનીન છે HBS। મતલબ કે જે ડીએનએ છે એમાં ધ્યાનથી જુઓ, CAC જે ટેમ્પલેટ તરીકે વર્તે છે ને એના CAC છે, અહીંયા તમે ધ્યાનથી જુઓ CTC છે, ટીની જગ્યાએ અહીંયા એ આવી ગયો છે, તો એમઆરએનએ પણ તમે જોવા બદલાઈ ગયો, GUG થઈ ગયો, અહીંયા એમઆરએનએ કેવો છે? GAG કોના માટેનું સંકેતન કરતું હશે? તો કે ગ્લુટામિક નામના એમિનો એસિડનું। GUG શાના માટે છે? તો કે વેલાઇન માટેનું એમિનો એસિડ। 6થા નંબરનો ક્રમ બદલાઈ ગયો, બંનેમાં જોઈ લો, પરિણામ શું આવ્યું? આરબીસી બદલાઈ ગયા, આરબીસીનો આકાર બદલાઈ ગયો, માટે એની ઓક્સિજન વહન ક્ષમતા ઘટી ગઈ, બરાબર। તો આના કહેવાય સિકલ સેલ એનિમિયા। એનિમિયાનો મતલબ ઓક્સિજનની ઉણપ શરીરમાં, બરાબર। ફિનાઇલ કીટોન્યુરિયા, આ પણ દૈહિક પ્રચ્છન્ન રોગ છે, લિંગ માટે સંકલિત નથી, દૈહિક પ્રચ્છન્ન રોગ તરીકે ઓળખાય। ફિનાઇલ કીટોન્યુરિયાની અંદર તમને ચોખ્ખું લખ્યું છે કે આ જે રોગ છે ચોક્કસ ઉત્સેચકોની ઉણપથી થાય। પિલિયટ્રોપીમાં ઉત્સેચકોનું નામ આપેલું જ હતું।
ફિનાઇલ એલેનિન જે હશે એનું ટાયરોસિનમાં રૂપાંતર ના થાય એટલે શરીરની અંદર જમા થયા કરે અને મૂત્ર દ્વારા બહાર નીકળશે. પરીક્ષણમાં ફિનાઇલ કીટોન્યુરિયા આવે. થેલેસેમિયા આ દૈહિક સંલગ્ન પ્રચ્છન્નજનીન છે. બે પ્રકારના થેલેસેમિયા હોય, આલ્ફા બીટા. આલ્ફા થેલેસેમિયા માટે જવાબદાર જે જનીનો હોય એમાં HbA1 HbA2. બીટા થેલેસેમિયા માટે તમે જોઈ લો આની અંદર HbB છે. રંગસૂત્ર નંબર પણ ખાસ યાદ રાખવાનો છે. આલ્ફા થેલેસેમિયા જે કીધેલા છે એમાં જે HbA1 HbA2 છે એ 16મા રંગસૂત્ર ઉપર છે. જ્યારે થેલેસેમિયા કહીએ બીટા થેલેસેમિયા જનીન છે HbB, કેપિટલ HbB છે અને એ છે 11મા રંગસૂત્ર ઉપર. જે વ્યક્તિના 11મા રંગસૂત્ર ઉપર HbB નામના જનીનો આવેલા હોય એના બીટા થેલેસેમિયા થાય. તો આની અંદર શું થતું હશે? હિમોગ્લોબિનમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય, 2 આલ્ફા 2 બીટા. જો રંગસૂત્ર નંબર 16 ઉપર આવેલા જનીનો HbA1 HbA2 આવેલા હોય, બરાબર, જેટલા વધુ પ્રમાણમાં જનીનો હોય એટલી વધુ પ્રમાણમાં એની અંદર શું થશે? એટલે કે 2 ને 2 4 HbA1 HbA1 HbA2 HbA2 આવા 4 જનીન આવેલા હશે તો બીટા નામની હિમોગ્લોબિન શૃંખલા બનતી નથી, પોલીપેપ્ટાઇડ શૃંખલા બનતી નથી. માટે બીટા પોલીપેપ્ટાઇડ ના બને, ખાલી આલ્ફા જ બનતી હશે. શાના માટે? હા, આલ્ફા છે તો આલ્ફા જ બનતી હશે, બીટા નહીં બનતી હોય. એટલે અધૂરું બન્યું ને, હિમોગ્લોબિન અધૂરું બનશે. માટે ઓક્સિજનનું વહન કઈ રીતે કરી શકે? માટે સમસ્યા ઊભી થાય છે, બરાબર. તો એક આના વિશેની માહિતી છે. હવે આ છે રંગસૂત્રીય અનિયમિતતાઓ. રંગસૂત્રીય અનિયમિતતાઓ જે તમને કહે છે એનો મતલબ શું થાય કે આપણા દરેકના શરીરમાં 23 રંગસૂત્ર હોય, 23 જોડ રંગસૂત્ર હોય, એટલે કે 46 રંગસૂત્ર. હવે આમાં વધારો ઘટાડો થાય ને તો આવા રોગો થાય. પહેલા નંબરનો જે રોગ છે ડાઉન સિન્ડ્રોમ, એ બધા ન થઈ શકે, નર કે માદા બધા ન થઈ શકે. 21મા રંગસૂત્રની અંદર જે ટ્રાયસોમી થાય, નોર્મલી રંગસૂત્રો જોડમાં હોય, રાઈટ. પરંતુ જ્યારે 21મા રંગસૂત્રમાં 2ની જગ્યાએ 3 રંગસૂત્ર આવી ગયા, 2ની જગ્યાએ 3 રંગસૂત્ર થાય તો એને ટ્રાયસોમી કહેવાય. 1800 ને તમને લખી સાલ 66માં લેંગડન ડાઉન નામનો વૈજ્ઞાનિક હતો, એમને શોધી હતું નામ, એમના આધારે ડાઉન સિન્ડ્રોમ. જો લેંગડન ડાઉન સિન્ડ્રોમ આ લક્ષણો આપ્યા છે. આ લક્ષણો પણ ખાસ જોવાના આકૃતિવાળા, એના આધારે MCQ પૂછાય. બીજા 2 રોગો છે, ક્લાઇનફ્લેન્ટર સિન્ડ્રોમ, પછી એક આપ્યું છે ટર્નર સિન્ડ્રોમ. આ બંને રોગો કેવા છે? પર્ટિક્યુલર ચોક્કસ જાતિના થાય. ઉદાહરણ તરીકે ક્લાઇનફ્લેન્ટર સિન્ડ્રોમ નરમાં વધુ જોવા મળે, નરમાં જ જોવા મળે, વધુ શું નરમાં જ જોવા મળે. કેમ? કેમ કે એની અંદર તમે ધ્યાનથી જોઈ લો શું કીધું છે, અહીં વધારાનું X લિંગી રંગસૂત્રો ગોઠવાઈ જાય, બરાબર. એટલે 47 રંગસૂત્રો આવી ગયા, એટલે 3 રંગસૂત્રો થયા. XXY નોર્મલ નર કેવો હોય? XY. પછી તો XX આવ્યા એટલે માદાના લક્ષણો વધુ જોવા મળતા હશે, હોય સ્વરૂપલક્ષી નર પણ સ્ત્રીના લક્ષણો જોવા મળતા હશે. જ્યારે અહીંયા શું કહે છે ટર્નર સિન્ડ્રોમની અંદર, આની પાસે આ પ્રકારના રોગની અંદર નોર્મલી 23 જોડ રંગસૂત્ર હોય, 46 45 થઈ જાય. મતલબ કે માદા પાસે XX હોય 23મી જોડમાં, સિંગલ X થઈ જાય, એક જ X આવે, એક X ના હોય. પરિણામ શું થશે? આવો રોગ થાય, ટર્નર સિન્ડ્રોમ. માદા જ હોય સ્વરૂપલક્ષી, પરંતુ એક લિંગી રંગસૂત્ર X ઓછું હોવાથી એના લક્ષણો આની અંદર વિકાસ નહીં પામે, પરિણામે આવો રોગ થતો હશે. તો આ બધા જાતિ આધારિત રોગો કહેવાતા હશે. તો અહીં તમારું ચેપ્ટર પતી જાય, ચેપ્ટર નંબર 4, જેના સળંગ 3 વિડીયો થયા. તો તમારે સળંગ 3 જોવા પડશે તો જ તમારી એક લિંક પકડાઈ રહેશે, બરાબર મિત્રો. તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આવજો, ટેક કેર.